અમરેલી જિલ્લાના સરમબડા ગામમાં ચાલી રહેલી ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. ગામના વડીલો અને ગ્રામજનોએ એકત્ર થઈને ખનીજ માફિયાઓ સામે વિરોધ નોંધાવ્યો હતો. તેમજ રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન અને મત્સ્યોદ્યોગ મંત્રી કૌશિકભાઈ વેકરિયા, જિલ્લા કલેક્ટર, ખાણ ખનીજ અધિકારી અને જિલ્લા પોલીસ વડાને લેખિત આવેદનપત્ર પાઠવી ગેરકાયદેસર ખનન અટકાવવા અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. ગ્રામજનોએ આવેદનમાં જણાવ્યું કે જો ટૂંક સમયમાં ખનીજ માફિયાઓ સામે અસરકારક કાર્યવાહી નહીં કરવામાં આવે તો સરમબડા ગામના લોકો ગાંધીનગર ખાતે ઉપવાસ આંદોલન શરૂ કરશે. આ દરમિયાન ગ્રામજનો દ્વારા એવો પણ દાવો કરાયો છે કે ખાણ ખનીજ અધિકારી સાથેની વાતચીત દરમિયાન અધિકારીએ જણાવ્યું કે વિભાગના કર્મચારીઓ ખાનગી વાહનોમાં ગેરકાયદેસર ખનન કરતી ગાડીઓ પકડવા માટે નીકળે છે, પરંતુ રસ્તા ઉપર ગોઠવાયેલા લોકો દ્વારા ખનીજ માફિયાઓને અગાઉથી બાતમી મળી જતા તેઓ સ્થળ પરથી ફરાર થઈ જાય છે. જોકે અધિકારીને આ રીતે નિવેદન આપ્યાનો દાવો ગ્રામજનોનો છે અને તેની સ્વતંત્ર સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી. આ ઘટનાને લઈ ગ્રામજનોમાં એવો પ્રશ્ન પણ ઉઠી રહ્યો છે કે જો અમલદારી તંત્રને જ કાર્યવાહી કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય તો ગેરકાયદેસર ખનનને અસરકારક રીતે કેવી રીતે રોકી શકાય? હવે જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા આ રજૂઆતના અનુસંધાને શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સમગ્ર વિસ્તારની નજર મંડરાઈ છે. મારું નામ કૌશિકભાઈ સોજિત્રા છે. સરમડા ગામનો રહેવાસી છું. સરમડા ગામની નદીમાંથી અવારનવાર રેતી ચોરી, ખનીજ ચોરીનો પ્રશ્ન છે, જે વર્ષોથી છે અને કરોડો રૂપિયાની ખનીજ ચોરી થઈ ચૂકી છે. અત્યાર સુધી ઘણીવાર તંત્રને જાણ કરવા છતાં કોઈ એક્શન, કોઈ પગલાં લેવાયા નથી. તો આજ રોજના કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવા આવેલા છીએ. તમે ખાણ ખનીજમાં આ બાબતે ક્યારેય પણ જાણ કરેલી છે ખરી? અમે અનેક વાર જાણ કરેલી છે. એના અમારી પાસે સોલિડ પુરાવા છે, ઓથેન્ટિક પુરાવા પણ છે કે અમે જાણ કરેલી છે, છતાં કોઈ એક્શન લેવાયેલી નથી. પોલીસને પણ કરવામાં આવેલી છે જાણ? પોલીસને પણ 100 નંબરમાં ડાયલ કરીને ઘણી વખત બોલાવેલી છે. દિવસે પણ રેતી ચોરી થોડા દિવસે સવારમાં 9 વાગ્યાથી બીજા દિવસે 9 વાગ્યા સુધી 24 કલાક ચોરી થાય છે. ગામ સરમડા, અમરેલી જિલ્લો, તાલુકો અમરેલી. ગામ સરમડા છે. વાલજીભાઈ મધુભાઈ સેંજલિયા ગામ સરમડાથી હું આવું છું. આવેદનપત્ર આપ્યું આપણે. સરમડા ગામની અંદરની રેતીની ચોરી બાબતે અમે આવ્યા હતા. અમારા ગામની અંદર અવરનવર વેકરો ભરાવાના કારણે ગામની અંદર પાણીની તકલીફ બહુ પડે છે. જે ઉનાળે પાણી રહેતું નથી, નદીમાંથી વેકરો ચોરાઈ જાય છે એને હિસાબે. અને અમે એટલે આવ્યા છીએ રજૂઆત કરવા. કોને આપ રજૂઆત કરવા આવ્યા હતા? કલેક્ટર સાહેબને. કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે. સાહેબે કીધું છે અમે પગલાં લેવું. એક જણા છે. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.